નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 4ની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 5ના પર્યાવરણ વિષયના પાઠ નંબર 21 જગત મારા ઘરમાં તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું। તેમની સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો। જોઈએ પ્રશ્ન નંબર 1। પ્રશ્નોના જવાબ લખો। નંબર 1, શું તમારા ઘરમાં ટીવી જોવા માટે ઝઘડો થાય છે? કારણ જણાવો। તો હા, ક્યારેક મારા ઘરમાં ટીવી જોવા માટે ઝઘડો થાય છે, કારણ કે મારે કાર્ટૂન જોવું હોય ત્યારે મારા મમ્મીને સિરિયલ જોવી હોય અને પપ્પાને સમાચાર જોવા હોય ત્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય છે। નંબર 2, તમારા ઘરમાં એક સાથે બેસીને જોવાતા ટીવી કાર્યક્રમો ક્યાં ક્યાં છે? તો અમારા ઘરમાં અમે બધા એક સાથે બેસીને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, સમાચાર અને KBC એક સાથે બેસીને જોઈએ છીએ। નંબર 3, ઘરમાં કઈ કઈ બાબતે સ્વચ્છતા રાખવી જોઈએ? શા માટે? ઘરમાં રસોડું, બાથરૂમ, આંગણું અને ઘરના ફર્નિચરની સફાઈ રાખવી જોઈએ, કારણ કે જો ઘર સ્વચ્છ હશે તો બીમારીઓ ઓછી ફેલાશે અને ઘરના તમામ સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહેશે। નંબર 4, શાળામાં કઈ કઈ બાબતે સ્વચ્છતા રાખવી જોઈએ? શાળામાં વર્ગખંડ, મેદાન, પીવાના પાણીની જગ્યા, પુસ્તકાલય, કોમ્પ્યુટર રૂમ અને શૌચાલયની સફાઈ રાખવી જોઈએ। નંબર 5, ટીવી જોવા સિવાય તમે નવરાશના સમયમાં શું શું કરો છો? તો ટીવી જોવા સિવાય નવરાશના સમયમાં હું મિત્રો સાથે મેદાનમાં રમત રમવા જાઉં છું, વાર્તાના પુસ્તકો વાંચું છું અને ઘણીવાર ચિત્રો પણ દોરું છું। નંબર 6, તમારા ઘરમાં કઈ બાબતોમાં તમને પૂછીને અને કઈ બાબતોમાં પૂછ્યા વગર નિર્ણયો લેવામાં આવે છે? તો મારા ઘરમાં કયું રમકડું લેવું, ક્યાં કપડાં પહેરવા, રવિવારે ક્યાં ફરવા જવું તે મને પૂછીને નક્કી કરાય છે, જ્યારે ઘરની મોટી ખરીદી, શાળાની ફી ભરવી કે ઘરના રિપેરિંગ જેવા કામોમાં વડીલો જાતે નિર્ણય લે છે। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 થી 8ની જે તમારા કોઈ મિત્રો, સગા સંબંધીઓ ધોરણ 6 થી 8ની અંદર અભ્યાસ કરતા હોય તેઓ માટે એક બ્રહ્માસ્ત્ર બેન્ચનું આયોજન કરેલ છે, જેમાં લોન્ચિંગ નિમિત્તે પ્રથમ 60 વિદ્યાર્થીઓને 60% ડિસ્કાઉન્ટ, જેમની પ્રાઇસ છે ₹2200। મોબાઈલ નંબર છે 70 46 22 22 54 અને એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે, જેમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયોનો પણ સમાવેશ થાય જશે। પ્રશ્ન 2, તમારા ઘરના સભ્યોને પૂછીને ટીવીમાં તેમને જોવા ગમતા કાર્યક્રમો લખો। તો જોઈએ, નંબર 1, ઘરના સભ્યોનું નામ ને તેમને ગમતા ટીવી કાર્યક્રમ: દાદા સમાચાર અને સત્સંગ, દાદીને રામાયણ અને ધાર્મિક સિરિયલ, પપ્પાને ક્રિકેટ મેચ અને સમાચાર, મમ્મીને રસોઈ શો અને સિરિયલ, બહેનને કાર્ટૂન અને ક્વિઝ શો, હું કાર્ટૂન અને ડિસ્કવરી ચેનલ। પ્રશ્ન 3, કોષ્ટકની વિગતો પૂર્ણ કરો। તમારા માતા કરતા હોય તેવા કામ, તમારા પિતા કરતા હોય તેવા કામ અને બધા જ સભ્યો સાથે મળીને કરતા હોય તેવા કામ। તો પહેલાં છે તમારા માતા કરતા હોય તેવા, તો રસોઈ બનાવવી, ઘરની સફાઈ કરવી, બાળકોને ગૃહ કાર્ય કરાવવું, કપડાની ઇસ્ત્રી કરવી અને વાસણો સાફ કરવા। ત્યાર પછી પિતા કરતા હોય તેવા, તો બહારથી સામાન અને શાકભાજી લાવવા, ઓફિસે કામ કરવા જવું, લાઇટ બિલ ભરવું અને બેંકના કામો કરવા। હવે બધા જ સભ્યો સાથે મળીને કરતા હોય તેવા, તો કે ઘરની સાફ સફાઈ કરવી, સાથે બેસીને જમવું, પ્રસંગમાં કે બહાર જવું, સાથે બેસી વાતો કરવી અને સાથે બેસી ટીવી જોવું। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 12ની નીચેની PDF અને PPT ઉપલબ્ધ છે, જેમ કે સ્વઅધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક સોલ્યુશન, પ્રયોગ પોથી ને ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને IMP પ્રશ્નો, અસાઇનમેન્ટ અને IMP પેપર, જે તમને WhatsApp પર PDF અને PPT મળી જશે। નંબર છે 70 46 22 22 54 અને એપ્લિકેશન પરથી પણ PDF મળી જશે, જે તમને એપ્લિકેશન પ્લે સ્ટોર પરથી મળી જશે ઓશન જ્ઞાન લાઈવ। અને ધોરણ 3 થી 10ની જે નવી સ્વઅધ્યયન પોથી આવી ચૂકી છે, જે પણ WhatsApp પરથી તમને PDF મળી જશે, નંબર 70 46 22 22 54 અને એપ્લિકેશન પરથી પણ PDF મળી રહેશે।
પ્રશ્ન 4. નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો? નંબર 1. તમને ઘરનું કોઈ કામ સોંપવામાં આવે અને તમે એ કામ કરવાનું ભૂલી જાઓ ત્યારે? તો હું મમ્મી કે પપ્પાની માફી માંગીશ અને તરત જ તે કામ પૂરું કરવાનો પ્રયત્ન કરીશ. ભવિષ્યમાં આવી ભૂલ ન થાય અને જવાબદારી યાદ રહે તેનું ધ્યાન રાખીશ. નંબર 2. તમારા ઘરના બધા સભ્યો બહાર ગયા હોય અને તમારે ઘરે રહીને તમારી નાની બહેનનું ધ્યાન રાખવાનું હોય ત્યારે? તો હું મારી બહેન સાથે રમીશ, તેને વાર્તા સંભળાવીશ અને તેને જમાડીશ. હું ઘરના દરવાજા બંધ રાખીશ અને બહેનને એકલી મૂકીને નહીં જાઉં. નંબર 3. તમને શાળાએ પહોંચવામાં મોડું થયું હોય ત્યારે? હું મારા શિક્ષકને મોડું પડવાનું કારણ જણાવીશ, ફરીથી મોડું ન થાય તેનું ધ્યાન રાખીશ. નંબર 4. તમે ખરીદેલી વસ્તુના બદલામાં વેપારી ભૂલથી ઓછા પૈસા લે ત્યારે? હું તરત જ વેપારીનું ધ્યાન દોરીશ અને તેમના બાકી પૈસા તરત જ આપી દઈશ. નંબર 5. તમારા વર્ગમાં કચરો પડ્યો હોય ત્યારે? મારા વર્ગમાં કચરો પડ્યો હોય ત્યારે હું તે કચરાને વાળીને કચરાપેટીમાં નાખીશ. બધાને વર્ગમાં કચરો ન કરવા સમજાવીશ. નંબર 6. તમને કોઈનું અડકવું પસંદ ન પડ્યું હોય ત્યારે? હું સ્પષ્ટપણે તે વ્યક્તિને ના કહીશ અને ત્યાંથી દૂર જતો રહીશ. આ વિશે હું તરત જ મારા મમ્મી પપ્પાને શિક્ષકને જાણ કરીશ. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4ની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 5ના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જેનો અભ્યાસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને કમેન્ટ આપવાનું ભૂલશો નહીં.